હેલો મિત્રો, તો આજે ફરી એકવાર તમારી માટે 3 સ્ટોક લઈને હાજર થઈ ગયો છું અને ત્રણેય સ્ટોકનો આપણે એક પછી એક અભ્યાસ કરીશું અને એના ચાર્ટ ઉપરથી આપણે પ્રાઇઝ એક્શનને સમજવાની કોશિશ કરીશું કે આવનારા દિવસોમાં કઈ રીતે ચાર્ટ મોમેન્ટ કરી શકે છે. તો સૌથી પહેલાં સ્ટોકનું નામ છે અલ્ટ્રાટેક સિમેન્ટ. તો એમાં આપણે જોઈએ તો કે આ એક લેવલ ડ્રો કર્યું છે, એનું સપ્લાય ઝોન લેવલ છે, મતલબ કે રજિસ્ટન્સ લેવલ છે. તો અહીંયાથી સ્ટોક વારંવાર એને રજિસ્ટન્સ ફેસ કર્યું છે, મતલબ એકવાર અહીંયા આવ્યો, ત્યાંથી એ ડાઉનફોલમાં આવ્યો, ફરી એ અપસાઇડ ગયો, ત્યાંથી સેકન્ડ ટાઈમ એને રિજેક્શન ફેસ કર્યું અને પાછો નીચે આવી ગયો, થર્ડ વાર એ પાછો અપ ગયો અને અહીંયા ફરીથી એકવાર એને રજિસ્ટન્સ ફેસ કર્યો અને ત્યાં બી એ સસ્ટેન ના કરી શક્યો અને ફરી એકવાર ડાઉનફોલમાં આવી ગયો અને ફરી એકવાર એના સપ્લાય ઝોનમાં આવ્યો છે. મતલબ આવી રીતે કરીને એકવાર, બે વાર, 3 વાર અને 4 વાર એ એના સપ્લાય ઝોનમાં આવ્યો છે અને ચોથી વાર હવે એ એના સપ્લાય ઝોનમાં ઊભો છે. તો મે બી આ ફેર એમાં સારું એવું વોલ્યુમ બી ક્રિએટ થયું છે. તો આવનારા દિવસોમાં આઈ હોપ કે આ લેવલને એ પાર કરીને બ્રેકઆઉટ આપશે અને આવનારા દિવસોમાં અહીંથી એક સારી એવી મોમેન્ટ બની શકે છે. આ સ્ટોકનો કરંટ ભાવ છે ₹12,083 અને સ્ટોકનું નામ છે અલ્ટ્રાટેક સિમેન્ટ. એ રીતે જ બીજો સ્ટોક છે જેકે સિમેન્ટ. તો જેકે સિમેન્ટમાં બી સેમ એ રીતની જ પેટર્ન બની રહી છે. તો આપણે એનો બી જોઈ લઈએ ચાર્ટ પેટર્ન. તો જેકે સિમેન્ટમાં બી સેમ એ રીતનું જ છે. તો આપણે જોઈએ એમાં બી સેમ એ લેવલનું જ. ઓકે, તો એમાં બી તમે જોઈ શકો છો કે એમાં સેમ સપ્લાય ઝોનની અંદર જ આવીને ઊભો છે સ્ટોક અને ત્યાં બી એને એકવાર રિજેક્શન ફેસ કર્યું છે અને ફરીથી એના એ લેવલ ઉપર સ્ટોક આવી ગયો છે અને અહીંથી તેમાં બી સારું એવું વોલ્યુમ ક્રિએટ થઈ રહ્યું છે અને એ સ્ટોકનો કરંટ ભાવ ₹4,750 છે. જો અહીંથી એ એક બ્રેકઆઉટ આપશે તો આવનારા દિવસોમાં જેકે સિમેન્ટમાં બી અહીંથી એક સારી એવી અપસાઇડ મોમેન્ટ જોવા મળશે આપણને. ત્રીજા નંબરમાં સ્ટોક છે રેમકોમ સિમેન્ટ. તો આ સ્ટોકમાં બી સેમ સ્ટ્રેટજી અને સેમ લેવલ બની રહ્યા છે, જેમાં તમે જોઈ શકો છો કે એમાં બી સેમ લેવલ, મતલબ કે એમાં સપ્લાય ઝોનની નજીક જ ત્યાં રજિસ્ટન્સ ફેસ કર્યો છે સ્ટોકે. એ આ સૌથી પહેલી વાર અહીંયા રજિસ્ટન્સ ફેસ કર્યો હતો, ત્યાંથી તે પાર કરીને ઉપર નહોતું જઈ શક્યું, ત્યાંથી એ ડાઉનફોલમાં આવી ગયું છું. ફરીથી ફરી એના સપ્લાય ઝોનમાં ગયું પણ ત્યાંથી બી એને રજિસ્ટન્સ ફેસ કર્યો હતો અને ત્યાં બી એ સસ્ટેન ના થઈ શક્યું અને બ્રેકઆઉટ ના આપી શક્યું. તો ફરી એકવાર ડાઉનફોલમાં આવ્યું અને ફરીથી હવે થર્ડ ટાઈમ તેના સપ્લાય ઝોનમાં આવ્યું છે અને મે બી આ ફેર ત્યાં એવું સારું એવું વોલ્યુમ ક્રિએટ થઈ રહ્યું છે. મતલબ આવનારા દિવસોમાં આ સ્ટોકમાં બ્રેકઆઉટ થવાની સંભાવના બની રહી છે અને સ્ટોકનો કરંટ ભાવ છે 1,040. મતલબ આવનારા દિવસોમાં આ ત્રણેય સ્ટોકમાં, સિમેન્ટ સેક્ટરના ત્રણેય સ્ટોક છે, એ ત્રણેય સ્ટોકમાં આવનારા દિવસોમાં સિમેન્ટ સેક્ટરમાં મોમેન્ટ બની શકે છે. તો ત્રણેય સ્ટોકમાં સૌથી પહેલાં અલ્ટ્રાટેક સિમેન્ટ, બીજા નંબરમાં જેકે સિમેન્ટ અને થર્ડ નંબરમાં રેમકોમ સિમેન્ટ. આ ત્રણેય સ્ટોકો તમારા વોચ લિસ્ટમાં એડ કરીને રાખી શકો છો અને ટ્રાયલ સ્ટોપ લોસ રાખીને તમારી પોઝિશન હોલ્ડ કરી શકો છો. તો આવનારા દિવસોમાં આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને આવનારા અમારા તમામ વિડીયો તમને વહેલા તે પહેલાં મળી શકે અને તમે સાચી દિશામાં તમારું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. થેન્ક યુ ફોર યોર વોચિંગ ટાઈમ.